નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 11 વિષય એકાઉન્ટ અને આની બ્લુ પ્રિન્ટ જોવાના છે, તૈયાર કરવાની સ્ટ્રેટેજી। આના ઉપરથી તમને ખબર પડી જશે કે કયા ચેપ્ટરની અંદર કયું પ્રકરણ આવશે, એટલે કે વિદ્યાર્થી મિત્રો કયા સેક્શનની અંદર કયું પ્રકરણ આવશે। એટલે વિભાગ વાઇઝ ચેપ્ટર વાઇઝ તમને મળવાનું છે ફાઇનલ એક્ઝામ 2024 ની અંદર। આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરવાના પહેલા તમે સબસ્ક્રાઇબ કરી દો, બરાબર। તમને આઈએમપી મળશે, સેક્શન એ એન્ડ બીના તમને એમસીક્યુ વીએસક્યુ બધું મળશે, સબસ્ક્રાઇબ કરી દો। ઓકે, ચલો જોઈ લઈએ સેક્શન નંબર એ। સેક્શન નંબર એ તમારો એમસીક્યુનો રહેશે, બરાબર, અને એ તમારો 8 માર્ક્સનો રહેશે। 8 માર્ક્સ તમારા જાય ના, એના માટે આપણે સિરીઝ ચાલુ કરવાના છે। તો એની અંદર તમે આવી જજો અને એની અંદર વ્યૂઝ આપજો, શેર કરજો વિડીયોને, બરાબર। આઈએમપીને બી શેર કરજો। ઓકે, કંઈ વાંધો નહીં। હવે આપણે જોઈશું પાર્ટ નંબર 1। પાર્ટ 1ની અંદર ચેપ્ટર નંબર 1, 2, 5, 6 અને પાર્ટ નંબર 2માં ચેપ્ટર 7, 10 અને 11, બરાબર। આ ધ્યાનથી જોઈ લેજો। પાર્ટ 1માંથી કયું ચેપ્ટર, પાર્ટ 2માંથી કયું ચેપ્ટર। સ્ક્રીનશોટ ના લેતા, એટલે સ્ક્રીનશોટ લઈ શકો છો, પણ તમે નોટની અંદર નોટ પેન લઈને તમે વિડીયોને પોઝ કરો, નોટ અને પેન લઈને બેસી જાઓ અને એની અંદર લખો કે સેક્શન એ, એની અંદર આ પાર્ટ 1માંથી આ ચેપ્ટર છે, પાર્ટ 2માંથી આ ચેપ્ટર છે, બરાબર। તો તમને કન્ફર્મ થશે। ઓકે, વાત કરીશું સેક્શન નંબર બી। સેક્શન નંબર બીની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો વીએસક્યુ તમારા 7 માર્ક્સના રહેશે, બરાબર। એટલે કે એક વાક્યમાં જવાબ તમને 7 માર્ક્સના પૂછાશે। એટલે કે 8 + 7 તમારા કેટલા થયા, 15 માર્ક્સ। 80માંથી 15 માર્ક્સ રોકડા છે, એ તમારે લેવાના છે, બરાબર। ઓકે, હવે સેક્શન બીમાંથી કયા પૂછાશે? પાર્ટ 1માં ચેપ્ટર 1, 2, 3 અને 5, પાર્ટ 2માંથી ચેપ્ટર 6, 7 અને 10। ઓકે, આઈ હોપ કે તમે સમજતા હશો। વિડીયો સારો લાગે તો લાઈક કરતા જજો। ઓકે, હવે વાત કરીશું સેક્શન નંબર સી। હવે દેખો સેક્શન સીમાં શું છે, એક ક્વેશ્ચન 3 માર્ક્સનો છે, ટોટલ 27 માર્ક્સ, એટલે કે તમારે 9 પ્રશ્ન અટેન્ડ કરવાના આવશે સેક્શન સીમાં। કેટલા પ્રશ્નો અટેન્ડ કરવાના છે સેક્શન સીમાં? 9 પ્રશ્ન, બરાબર। પાર્ટ 1માંથી ચેપ્ટર 4, એટલે કે 4 એટલે 4 2 વાર કેમ લખ્યા? કારણ કે જે ચોથું જે ચેપ્ટર છે આમનોંધનું ચેપ્ટર, એમાંથી 2 દાખલા તને પૂછાશે, બરાબર, તમને પૂછાશે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 6 પછી 8, 9 અને 10 આટલા ચેપ્ટર તમને પાર્ટ 1માંથી પૂછાશે। પાર્ટ 2માંથી ચેપ્ટર નંબર 3, 4 અને 8 આ 3 ચેપ્ટર પૂછાશે, બરાબર। તો અહીંયા જોઈ લેજો સેક્શન નંબર સીની અંદર સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તો નોટ ડાઉન કરી દેજો। વાત કરીશું સેક્શન નંબર ડી। એક ક્વેશ્ચન 4 માર્ક્સનો રહેશે, એટલે કે ટોટલ તમારે 2 પ્રશ્ન અટેન્ડ કરવાના આવશે, 8 માર્ક્સ રહેશે। પાર્ટ 1માંથી ચેપ્ટર નંબર 7 રોકડ મેળવાનું છે, એ કરવાનું છે। પાર્ટ 2માંથી ચેપ્ટર નંબર 1 ભૂલ સુધારણાવાળું છે, એ કરવાનું છે, એકદમ ઇઝી, બરાબર। તો જોઈ લેજો। હવે વાત કરીશું સેક્શન નંબર ઈ। સેક્શન નંબર ઈની અંદર એક ક્વેશ્ચન 6 માર્ક્સનો તમારો રહેશે, 18 માર્ક્સ આવશે, બરાબર। એટલે કે તમારે ટોટલ 3 પ્રશ્ન અટેન્ડ કરવાના આવશે। કેવા? 3 પ્રશ્ન, કારણ કે 6 તરી 18, એટલે પાર્ટ 1માંથી ચેપ્ટર નંબર 11 બેંક સિલકમેન્ટ એકદમ ઇઝી ચેપ્ટર છે, એકદમ ઇઝી, રોકડા માર્ક્સ આવે એવું ચેપ્ટર છે। અને પાર્ટ 2 છે એ ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 9। ચેપ્ટર નંબર 2 જે ઘસારાવાળું ચેપ્ટર, એ બી કરી લેજો, અને ચેપ્ટર નંબર 9, બરાબર। આ 3 ચેપ્ટર તમારા રહેશે ચેપ્ટર પાર્ટ 1માંથી ચેપ્ટર 11, પાર્ટ 2માંથી ચેપ્ટર 2 અને 9। વાત કરીશું સેક્શન નંબર એફ। સેક્શન નંબર એફની અંદર એક ક્વેશ્ચન તમારો 12 માર્ક્સનો રહેશે। ખાલી સેક્શન એફની અંદર એક જ પ્રશ્ન તમારે અટેન્ડ કરવાનો છે, 12 માર્ક્સનો, એ છે વાર્ષિક હિસાબવાળો, ચેપ્ટર નંબર 5 પાર્ટ 2નું। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર સરખી રીતે ધ્યાન આપી દેજો, કારણ કે આ ચેપ્ટર તમને ધોરણ 12ની અંદર કામમાં લાગશે। આ ચેપ્ટરની અંદર જો તમને હવાલા ના આવડે તો કંઈ વાંધો નહીં, ખાલી એન્ટ્રી કરી દેજો, ખરીદીની એન્ટ્રી, વેચાણની એન્ટ્રી, વેચાણ પરતની એન્ટ્રી, બધા ખર્ચા હોય, બરાબર, મજૂરીના ખર્ચા, પગાર છે, બરાબર, એ બધું તમને એ બધું ખબર હોવી જોઈએ કે મજૂરી ક્યાં આવે છે, પગાર ક્યાં આવે છે, બરાબર। ખાલી એવી એન્ટ્રી કરી દેજો, અને બેઝિક જે હવાલા હોય, થોડા ચૂકવવાનું બાકી, પગાર ચૂકવવાનું, મજૂરી, બરાબર, એ બધા તો તમને આવડતા જ હોય, એ
એ તમે બધું કરી દેજો. ઓકે, જો તમે હવાલા કરો છો, એન્ટ્રી કરો છો, આટલું કરો છો ને તો બી તમને 8 થી 9 માર્ક્સ મળી જશે. જો જવાબ નથી આવતો તો, બરાબર. ધારો કે તમે બધી એન્ટ્રી કરી, બરાબર, બધા હવાલા કર્યા પણ જવાબ આવ્યો નથી, તો બી તમને 9 માર્ક્સ મળશે. ઓકે, તો જોજો યાર, કોરું ના છોડતા. બસ મારું તે એવી રિક્વેસ્ટ છે. જો વિડીયો સારો લાગે વિડીયોને લાઇક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.